સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. બ્રહ્મબિહારી સ્વામીએ જોડી પર્વનો મહિમા સમજાવ્યો. આ 14મી જાન્યુઆરી એ મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ બે નામે ઓળખાય. ઉત્તરાયણ એટલે ઉર્ધ્વગમન તરફની યાત્રા. સૂર્ય છે, આપણે બધા જો કે ભૂગોળ ભણાવીશું સ્કૂલમાં, જોગ્રાફી, એમાં આપણે ભણ્યા છીએ કે પૃથ્વી છે એ કર્કવ્રત અને મકરવ્રત એ બેની વચ્ચે પરિભ્રમણ કરે છે. પૃથ્વી બે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ બે ભાગ છે. આપણે ઉત્તર ગોળાર્ધમાં છીએ, પૃથ્વીના નોર્થ ભાગમાં આપણે છીએ, અને સાઉથ ભાગમાં ઓસ્ટ્રેલિયા, આફ્રિકા બધા દેશો પૃથ્વીના સાઉથ ભાગમાં છે. ત્યાં અત્યારે ગરમીનું વાતાવરણ હોય. સૂર્ય મકર રાશિ એટલે મકરવ્રત એ દક્ષિણ ગોળાર્ધમાં છે, અને આપણે અમદાવાદ એ કર્કવ્રતની લાઈન પર છે. એટલે સૂર્ય મકરવ્રત અને કર્કવ્રતની વચ્ચે ફરતો હોય છે. એટલે અત્યારે મકરવ્રતમાં સૂર્ય હોય ત્યાંથી ધીરે 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 ઉપર આવે, નોર્થમાં આવતો જાય, એટલે એને ઉત્તરાયણ કહેવાય. ભૌગોલિક દૃષ્ટિએ ઉત્તરાયણનું આ એક ઉર્ધ્વગમન. એમ આપણે આપણા માર્ગમાં ઉર્ધ્વ તરફની યાત્રા કરવી હોય એક અવસર છે. એ મકર સંક્રાંતિનો અવસર છે. એ અવસરમાં બ્રાહ્મણો ભિક્ષા લેવા નીકળે, સાધુ સંતો ભિક્ષા લેવા નીકળે, અને ગૃહસ્થ દરેક વ્યક્તિ પોતાના દિલથી બધાને પોતાની યથાશક્તિ દાન આપતા હોય છે. આ ઉત્તરાયણના પર્વનું મહત્ત્વ છે. દાનમાં પણ બ્રહ્મયસાએ કહ્યું કે કોઈ બી જાતનું દાન તમે આપી શકો. વસ્ત્રદાન થાય, અનાજનું થાય, પદાર્થનું થાય, કોઈ ગાયોનું દાન કરે, સુવર્ણનું દાન બી થાય. પણ દાન કઈ રીતે કરવું, સ્વામીજી ભગવાન સ્વામિનારાયણ પણ આપણને મધ્ય 41માં દાનની વાત કરી છે. લક્ષ્મીચંદ શેઠની વાત ભગવાન સ્વામિનારાયણ કરી છે. એક વખત સ્વામીજી વડોદરામાં
દક્ષા મંદિરે બિરાજમાન હતા. 80ની સાલની વાત કરું છું. 44 વર્ષ થયા. સ્વામીજી બીમારી ગ્રહણ કરી હતી અને આરામ અને ટ્રીટમેન્ટ માટે સ્વામીજી ત્યાં રોકાયેલા. સ્વામીજીના મૌન હતું. એ મૌન આપેલો અમદાવાદના વૈદરાજ ગોવિંદ પ્રસાદ વૈદે. કદાચ નામ સાંભળ્યું છે. અમદાવાદના ખ્યાતનામ વૈદરાજ હતા ગોવિંદ પ્રસાદ વૈદ. બાબુભાઈને બધાને જમનભાઈને બધા ઓળખે, દવે કાકા ઓળખે બધા. સાહેબ એમને ત્યાં ખૂબ આવતા અને સ્વામીજીના પર્સનલ વૈદ હતા. એટલે સ્વામીજીની નાડી જોઈ સ્વામીજીએ સરસ એક સહજાનંદ ગ્રંથ લખવાનો હતો. એના માટે સ્વામીજી બેંગ્લોર પધારેલા. 10 દિવસ રાતનો ઉપયોગ કર્યો ગ્રંથ લખવા માટે. રાતે 3-4 વાગ્યાથી સ્વામીજી બધા ગ્રંથોનું મનન ચિંતન કરે, વાંચે અને સવારે પોતે ગોષ્ઠી કરે. એ 10 દિવસના 10 ચેપ્ટર સરસ છે સહજાનંદ સ્વામીજી લખેલા. દિવસમાં 2 કલાક સ્વામીજી માંડ આરામ કરે. 24 કલાકની અંદર 2-2.5 કલાક. એટલે માનવ દેહ લઈને આવેલા પુરુષ હોય એટલે શરીર પર અસર થાય. અતિક્રમણ કર્યું એટલે બોડી ડિસ્ટર્બ થયું. સાઈન વિચરણ તો કન્ટિન્યુઅસ હતું. ત્યાં થયા પછી પાછું સૌરાષ્ટ્રનું વિચરણ હતું. પછી સૌરાષ્ટ્રનું વિચરણ કરીને આવતા હતા ત્યારે થોડુંક અનબેલેન્સ બોડી લાગતું હતું. અમદાવાદ આવ્યા એટલે સંતોએ પ્રાર્થના કરી કે સ્વામીજી અહીંયા આવ્યા છે અમદાવાદ, તો ગોવિંદ પ્રસાદને બતાવી જોઈએ. એટલે સ્વામીજી પહેલાં ના પાડે કે ટાઈમ નથી. એને ખબર છે કે વૈદરાજને બતાવીશ મારી નાડી જોશે તો મને હમણાંની સ્પેશિયલ આવી શકે. સંતો કે સાહેબ સ્પેશિયલ અત્યારે આવ્યા જ છીએ તો બતાવવામાં શું વાંધો છે, બતાવીને જઈએ. સ્પેશિયલ ત્યાંથી આવવું પડે એના કરતાં બહુ આગ્રહ કર્યો એટલે સ્વામીજી નાડી બતાવવા ગયા. સ્વામી વૈદરાજે નાડી જોઈ, ટોટલ અનબેલેન્સ. ગોવિંદ પ્રસાદ સ્વામીજી તમને હું અહીંથી જવા ના દઉં કે જ્યાં સુધી તમારી નાડી બેલેન્સ ના થાય અહીં મારી હોસ્પિટલમાં જ તમે રહો. તમારા માટે એક રૂમ અલગ કરી દઉં, ત્યાં આરામ કરો અને હું ટ્રીટમેન્ટ આપું, તમને હવે જવા ના દઉં. તો સ્વામીજી કે સાહેબ મને રહેવામાં વાંધો નથી કે તમારું હોસ્પિટલ સવારથી સાંજ સુધી હરિભક્તોથી ધબધબશે કે તમે ડિસ્ટર્બ થઈ જશો કે. હકીકત છે સ્વામી સાથે પ્રીતિથી જોડાયેલા હોય અને ખબર પડે કે સ્વામીજીને દાખલ કર્યા છે એટલે બધા દોડી આવવાના છે. એટલે કે પછી સ્વામીજી કહ્યું કે તમે જે કહેશો બધી જ ચારી હું પાડીશ, તો હું મંદિરે જાઉં. પછી વૈદરાજે દવાઓ અને ચરીને જે બધું હતું એ સ્વામીજીને લખી આપ્યું. ડૉક્ટરે કહ્યું કે તમારે 1 મહિનો સુધી મૌન વ્રત રાખવાનું છે, બોલવાનું નહીં. એકદમ મૌન આવી જાય તો
હરિભક્તોને ખબર પડે એ બી દુઃખી થાય. સ્વામીજી સ્લેટમાં લખી અને પોતાને જે કંઈ સંદેશો હોય એ સ્લેટમાં લખતા હતા. સ્વામીજી એ ટ્રીટમેન્ટના ભાગરૂપે વડોદરા રોકાયેલા. સાજીની સેવામાં હતો અને સ્વામીજીને મૌન, સ્વામી બોલવાનું નહીં. એટલે સંતો વાંચન કરીએ અમે, સ્વામીજી આજ્ઞા કરે એ પ્રમાણે વાંચન કરીએ. એકદમ મને સ્વામી કે પરબત મધ્ય 37 વાંચ કે. એટલે આપણે તો સ્કૂલમાં વાંચતા હોય તો ફટફટ મધ્ય 37 વાંચી નાખ્યું. પછી સાંઈ કે મધ્ય 41 વાંચો. પછી મધ્ય 41 વાંચ્યું. એમ કે સમજાવો કે શું કે એ વખતે ગોષ્ઠી કરવાનું અંગ નહીં, અત્યારે ઓછું છે. હવે પરાણે માઇક ભેરવી દે એટલે આપણે બોલવું પડે, બાકી અંગ ઓછું. આ તો સ્મૃતિ કરું છું, ગોષ્ઠી નથી કરતો. લાઈવ સ્મૃતિ છે સ્વામીજીની, એટલે સ્મૃતિ શેર કરવાની ચાલે. એટલે સ્વામી કે સમજાવો કે, એટલે આપણે થઈ ગયા મૌન. સ્વામી કે પછી સ્વામી પોતે કહ્યું કે મધ્ય 41માં 4 ભાવના ભગવાન સ્વામિનારાયણ લખી શકે. ભગવત પ્રસન્નતાર્થે, પોતાના કલ્યાણની અર્થે ભક્તિએ કરીને અને ભજન કરતાં કરતાં 4 ભાવનાથી સેવા કરવાની હોય. પછી સ્વામીજી પોતે દૃષ્ટાંત આપ્યું કે વૃંદાવનમાં લક્ષ્મીચંદ શેઠ એણે સોનાનો થાંભલો બનાવ્યો. વાહવા થાય એટલા માટે નહીં, 28 મણ સોનાનો થાંભલો છે. પેલો દર્શન કરવા જેવા છો. અત્યારે પણ છે અનુદાનમાં, અત્યારે પણ છે, પણ એને કવર્ડ કર્યો છે, દૂરથી દર્શન થાય છે. એ જમાનામાં 200 વર્ષ પહેલાંની વાત છે. થાંભલો બનાવ્યો અને એમાં એને નીચે લખેલું છે, આ કોઈ મારી વાહવા માટે હું નથી બનાવતો. કોઈ બી સંત આવે અને થાંભલાને જુએ અને મને યાદ કરે તો મારી યાત્રા ભગવાન તરફ ચાલે, એટલા માટે હું આ થાંભલો બનાવું છું. કારણ કે આ મધ્ય 41 છે કે પોતાના આત્માના કલ્યાણને માટે જે સેવા થાય એ મધ્ય 41. એવી ભાવનાથી આપણે સેવા કરવી છે. તું રાજી થા, એવી ભાવનાથી સેવા. ખબર બે સાંઈ કોઈ આપણે ધરતી પર આવ્યા ત્યારે શું લઈને આવ્યા હતા? શું લઈને આવ્યા હતા? ડાયપર બી નહોતું પહેર્યું. હા કે પહેર્યું હતું કોઈ? બહાર આવ્યા પછી પહેરાયું આપણને. એટલે કોરા જ આવ્યા હતા, કશું લઈને આવ્યા હતા. જે કંઈ આપ્યું છે ભગવાને આપ્યું છે. એનું આપેલું આપણે ભોગવીએ છીએ. બુદ્ધિ બી ભગવાન આપી છે, જે બુદ્ધિથી આપણે કમાઈએ છીએ. એકવાર સ્વામીજી અમેરિકામાં કહ્યું હતું, અમેરિકા મંદિરની શરૂઆત કરી ન્યૂજર્સીની. ત્યારે સ્વામીજી કહ્યું હતું કે બુદ્ધિ પ્રભુની, શક્તિ પ્રભુની,
એ બુદ્ધિએ કરીને તમે કમાયા, એ લક્ષ્મી તમારી, એ કયો ન્યાય કે શું કે એ કયો ન્યાય? એનું આપેલું છે એને આપવાનું છે. પણ જ્ઞાન આવ્યું ક્યાંથી? તો ભગવાનની કૃપાથી. એ સમજણ મહારાજે કહીને બધું કાઢી આપ્યું, પોતાનું કાંઈ વાલું રાખ્યું. ભગવાન રાજ્ય ભગવાનને જોઈતું નહોતું, પણ એ તમને તપાસે એને બધું કાઢી આપ્યું. પછી ભગવાન કહેવાય તમે પાછું લઈ જાઓ કે ના પ્રભુ, તમને આપ્યું એટલે પછી મારે કોઈ અધિકાર રહેતો નથી, જે છે તમારું છે. આપણે એવી ભાવનાથી મારું જે કહે છે તારું છે, તો આપણે એ જે સેવા કરી એમાં એવી ભાવનાથી કે ભગવાન પોતે આટલું આપવા છતાં કોઈ આપણને જાણવું આપ્યું નથી કે ભાઈ મારું આપેલું છે, બાકી તારામાં તો કશું હતું નહીં. કદાચ ભગવાન કહેવા નથી રહ્યા આપણને. તો એ ભગવાન આપણને શીખવાડે છે કે તમે જે કંઈ તમારું માનીને બેઠા છો એ તમારું નથી. બ્રહ્મા સાંઈ કહ્યું ભગવાન તમારું અજ્ઞાન લેવા માગે છે. શું લેવા માગે છે? અજ્ઞાન. આ મારું ને આ મેં ઊભું કર્યું એ તમારું અજ્ઞાન છે. આજે જોરીમાં આપણે અજ્ઞાન આપવું છે. શું આપવું છે? જોરીમાં આપણે પોતાનું અજ્ઞાન મૂકવું છે. તો સરસ આ પર્વ એવો છે કે જેવો સંકલ્પ કરીએ એના તરફની યાત્રા કરવાનો સંકલ્પ કરીએ તો એના તરફની યાત્રા થાય. સ્વામીજી કહેતા હતા મારે જેને જે જોઈએ ને એ મારે આપી દેવું છે. કે કોઈને લક્ષ્મી જોઈતું લક્ષ્મી આપી છે, કોઈને વિદ્યા જોઈતું વિદ્યા આપી છે, પછી છેલ્લે કે જેને ભગવાન જોઈએ એને ભગવાન મારે આપવા છે. આ સ્વામીજીની કરાવવાની છે. દરેક વ્યક્તિ બીજું બધું માગશે પણ ભગવાન નહીં માગે. એક રાજા હતો. રાજાએ ફરમાન કર્યું નગરમાં. મેં મોટી સભા રાખી કે જે વ્યક્તિને જે કંઈ જોઈએ એ આજના દિવસે જે માગશે આપી દઈશું. આખા નગરના બધા માણસો ભેગા થયા. દરેક પોતાની કંઈક ઈચ્છાઓ લઈને બધા ગયા. જેને જે કહ્યું બધું આપ્યું. એક છોકરો બેસી રહેલો. બધાને પૂછ્યું ભાઈ છોકરો ઊભો જ ના થયો. રાજાએ પૂછ્યું તારે કંઈ જોઈતું નથી કે? એટલે રાજાએ કહ્યું કે જે વસ્તુ બધું ગોઠવી લીધી એમાંથી જે હાથ લગાડે એ એની. એટલે બધી વસ્તુ જતી રહી. થોડુંક પડ્યું હતું પછી છોકરો બેસી રહેલો, ઊભો ના થયો. રાજાએ પૂછ્યું તારે કશું જોતું નથી? તો કે ના જે જોયું ઊભો થઈને હાથ લગાડ કે તને આપી દઈશ કે. પછી ઊભો થયો. જેને રાજાને નડ્યો મારો તમે જોઈ શકીએ, મારે તો તમે જોઈશ, તમારા સિવાય કંઈ જોઈતું નથી. રાજા ખુશ થઈ ગયો કે આ બધાએ માગ્યું, નાનું જુદું માગ્યું. કે એમ ભગવાન આપણને એટલું જ કહે છે કે રાખવા જેવા તો ભગવાનને છે. એને ના રાખીએ. એની પાછળ બધું જ છે. એની પાછળ બધું છે.
તો આજના દિવસે એવો સંકલ્પ કરીએ બસ કે ભગવાન બસ તું જોઈએ છે, જે રીતે તું મારો થઈને રહેતો હોય એ રીતે મારે જીવવું છે બસ. તો આજના ઉત્તરાયણના દિવસે એટલી જ પ્રાર્થના કરીએ કે સ્વામીજી બસ અમે તમારા અને તમે અમારા એવું માની જીવતા થઈએ. એવું જીવવા માટે અમને સૌને બુદ્ધિયોગ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.